ત્યાં બધા લોકો આવે છે ને ત્યાં આપણે છેક ડુંગરમાં મંદિરે આપણે જવાનું છે। દોસ્તો જો આપણે અહીંયાથી જવાનું છે। આ સામે આ બાજુ પાકો રોડ છે અને સામે ડુંગર છે અને આ ડુંગરથી આપણે ગાડી છેક ઉપર ચડાવવાની છે અને આ બાજુ અમારા ગામનું તળાવ છે અને અહીંયાથી આ રસ્તો નીકાળવામાં આવ્યો છે અને આ ડુંગરમાં જે મંદિર આવેલું છે। હેલો જય શ્રી રામ દોસ્તો, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે આજના મિની વ્લોગમાં। તો દોસ્તો આપણે એક ડુંગરમાં આવેલા અમારા ગામના મંદિરમાં જઈએ છીએ, તો તમે વ્લોગમાં બન્યા રહેજો। હાલો જો દોસ્તો આવી રીતે ગાડી છેક ચડાવવાની આપણે આવે ને જો આ તો માટી જ છે અને મારા પગ કેવા થઈ ગયા બધા। ત્યાં આપણે સામે જે ધજા દેખાય ને ત્યાં આપણે જવાનું છે ને અહીંયાથી જુઓ નજારો કંઈક આવો દેખાય છે। મેં મારી આ ગાડી ચડાવી દીધી છે છેક ઉપરથી, આ ધૂળમાં ચડાવી દીધી છે। તો આ છે આપણું નાનકડું મંદિર હનુમાનજી દાદાનું અને એકદમ સુમસામ જગ્યા પર આવેલું છે। તો દોસ્તો આપણે હનુમાનજીની સેવા પૂજા અને દર્શન કરી લીધા છે, તો હવે આપણે જઈએ। તમારે આવવું હોય તો ક્યારેક આવજો। અહીંયા તળાવ જો આ બાજુથી આ રસ્તો જાય છે અને તમે થોડી ઉપર જશો ને એટલે તમને બધી ધજાઓ ફરકતી દેખાઈ જશે। એટલે તમે ક્યારેક આવો તો આવજો। અને આ બાજુ જુઓ ફોરેસ્ટની ઓફિસ બની રહી છે। તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જય શ્રી રામ પણ લખી દેજો। જય શ્રી રામ।